નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ પ્રજાપતિ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકમાં વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે વધશું આગળ સ્વાધ્યાય 4.2ના પ્રશ્ન નંબર 6થી કે પ્રમેયનો ઉપયોગ કરી સાબિત કરો કે આપેલ નિશ્ચાયકનું મૂલ્ય =0 છે. વિદ્યાર્થીઓ, 6 પ્રમેયનો ઉપયોગ આપણે કોઈ બી રીતે આના અંદર કરી શકાય, જેમાં સૌપ્રથમ આપણે આપેલા નિશ્ચાયકમાં ડેલ જે ડાબી બાજુ છે એમાં આપણે પ્રક્રિયા કરશું બધી જ હારને બધા સ્તંભમાં ફેરવતા. નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી પ્રમેય 1 પરથી, એટલે RI ટેન્ડ્સ ટુ CI કરતા જ્યાં I બરાબર 1 2 3. એનો મિનિંગ એવો થાય વિદ્યાર્થીઓ કે નવો નિશ્ચાયક તમારો આ જે બધી હાર છે એ બધા સ્તંભ બની જશે. 0 A - B ઘટક બીજી હાર બીજો સ્તંભ બની જશે અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ બની જશે. આપણે વ્યાખ્યાના આધારે એક્સપાન્ડ નથી કરવાનું, વિસ્તરણ નથી કરવાનું, પણ પ્રમેયના આધારે. હવે વિદ્યાર્થી તમે જોશો તો પહેલી હારમાંથી -1 કોમન, બીજી હારમાંથી -1 કોમન, ત્રીજી હારમાંથી -1 કોમન જો આપણે લઈ લઈએ તો ટોટલ આપણી પાસે 3 માઇનસ આઉટસાઇડ આવશે. 0 A - B, -A 0 - C અને BC 0. પ્રક્રિયામાં એવું થશે કે પહેલી હારને -1 કોમન લેતા, બીજી હારમાંથી -1 કોમન લેતા અને ત્રીજી હારમાંથી -1 કોમન લેતા. આ પ્રક્રિયાથી તમે જોશો તો આ આપણો પાછો મૂળ ક્વેશ્ચન ડેલ બની ગયો અને અહીંયા આવી જશે ડેલ બરાબર -1 ઇન્ટુ ડેલ. ઇન શોર્ટ ડેલ પ્લસ ડેલ બરાબર 0. શો 2 ડેલ બરાબર 0 માટે વિદ્યાર્થીઓ ડેલ આવશે 0, જે આપણા પ્રશ્નનો ઉકેલ છે. આન્સર 0. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 7 કે વિસ્તરણ વગર સાબિત કરો કે -A² BA CA કન્ટિન્યુ AB -B² BC, ત્યારબાદ AC BC અને -C², અને આન્સર લાવવાનો છે 4A² B² C². આ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ સેમ જ આગળ વધશું અને આનો ઉકેલ આપણે વ્યાખ્યા વગર સોલ્વ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નને આગળ વધારશું એકદમ સરળતાથી. ડાબી બાજુ આ સેમ જ રહેશે અને ફર્સ્ટ પ્રક્રિયા કરશું કોમન લેવાની, આઈ મીન સામાન્ય લેવાની. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, આમાંથી A કોમન, આમાંથી B કોમન અને આમાંથી C કોમન, એટલે ABC આઉટસાઇડ આવી જશે. બાકી રહેશે -A BC, અહીંયા B -BC અને ઓલી સાઈડથી C લઈ લીધું એટલે AB - C. પ્રક્રિયા લખી દેવાની કે સ્તંભ નંબર 1 માંથી 1/A કોમન લેતા, સ્તંભ નંબર 2 માંથી 1/B અને સ્તંભ નંબર 3 માંથી 1/C. હવે હજુ બી તમને કોમન દેખાતું હશે તો આમાંથી તમે વિદ્યાર્થીઓ A લઈ લીધું એટલે A B C બચશે. તે જ પ્રક્રિયા આમાંથી B લઈ લીધું એટલે અહીંયા વિદ્યાર્થીઓ A બચશે. બાય મિસ્ટેક્સ મેં લખાઈ ગયું છે, A B અને C બચશે. અને આમાં વિદ્યાર્થીઓ તમારા માટે C લઈ લીધું એટલે અહીંયા બચશે A, અહીંયા બચશે C અને અહીંયા બચશે. હવે તમે જુઓ આમાંથી પણ કોમન નીકળે છે B C, એટલે વન મોર ટાઈમ્સ ABC આપણે લઈ શકશું. બાકીને બધી પ્રક્રિયા સેમ. હાર નંબર 1 માંથી કોમન લીધું એટલે 1/A હાર 1, હાર નંબર 2 માંથી કોમન લીધું એટલે 1/B હાર 2 અને હાર નંબર C માંથી હાર 3 માંથી કોમન. આ રીતે હવે આપણે આને સોલ્વ કરશું નિશ્ચાયકના પ્રમેયના આધારે. તો વિદ્યાર્થીઓ, મેં એવું વિચારું છું કે આને આના અંદર ઉમેરી દઈએ એટલે આ આવશે A² B² C². પહેલા સ્તંભને બીજા સ્તંભમાં ઉમેરીએ તો અહીંયા 0 થઈ જશે, આમાં ઉમેરીશું તો 0 થઈ જશે, આ 2 અને આ 0 થઈ જશે. પ્રક્રિયા કરી બીજા સ્તંભમાં પહેલાંને ઉમેર્યા અને ત્રીજા સ્તંભમાં પણ પહેલાંને ઉમેર્યા, C3 C1. હવે તમે જોશો તો મોર ધેન 2 0 આવી ગયા. વિદ્યાર્થીઓ, 2 થી વધારે જ્યારે બી 0 આવી જાય ને એટલે તમારે વ્યાખ્યા પકડી લેવાની અને વ્યાખ્યા અહીંથી તમે સોલ્વ કરી શકશો.
એક જ રીતે સિમ્પલ ગણતરી થશે અને આપણો ઉકેલ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આવી જશે. જે એકદમ સરળ છે. એટલે વ્યાખ્યાના આધારે હવે તમે સોલ્વ કરી શકશો. જ્યારે પણ 2 થી વધારે 0 દેખાય તો એટલા -1 સાથે આવશે ઉપનિશ્ચયક, ત્યારબાદ તો 0 જ રહેશે. એટલે ઇન શોર્ટ a² b² c² -1 જોડે 0 - 4 આવું આવશે. એટલે 4, એટલે 4 વખત a² b² c², જે આપણું જમણી બાજુ છે. યસ. પ્રશ્ન નંબર 8, નિશ્ચયક ડેલ આપ્યો છે અને આને પણ સોલ્વ કરવા કહે છે વિસ્તરણ વ્યાખ્યા વગર, એટલે પ્રમેયના ઉપયોગથી. 8માનો પહેલો સમ 1 1 1 abc a² b² c² અને ઉકેલ લાવવાનો છે a ઓછા b, b ઓછા c અને c ઓછા a. વિદ્યાર્થીઓ આમાં પણ પ્રક્રિયા એ જ કરવાની કે નંબર ઓફ ઝીરોઝ જેટલા વધારે આવે એટલા આપણા માટે સારા, અને એના માટે પ્રમેયનો ઉપયોગ કરીશ મેં. આ માઇનસ આ 0, ઇવન સેમ આ જ હાર માઇનસ આ હાર કરશું એટલે અહીંયા વિદ્યાર્થીઓ 2 0 આવી જવાના. એટલે આપણે લખશું કે ડાબી બાજુમાં હાર 2 બદલતા હાર 2 ઓછા હાર 1, બીજી હારમાં પહેલી હારને બાદ કરી, તે જ પ્રમાણે ત્રીજી હાર બદલતા તો ત્રીજી માઇનસ પહેલી કરતા, એટલે ડેલ આવશે આ રીતે 1 a² અહીંયા આવશે 1 - 1 સેમ b - a અને સેમ b² - a². તે જ રીતે પહેલાંને ત્રીજામાં લઈ આવો એટલે 1 - 1 c - a અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ c² - a². આ પ્રક્રિયાથી તમને 0 પ્રશ્નમાં મળી જશે એટલે તમે ઇઝીલી ગણતરી એન્ડિંગ કરી શકશો વિદ્યાર્થીઓ. એટલે આપણે 2 હારને બાદબાકી તો કરી દીધી. હવે તમને મળશે ડેલ આ રીતનું 1 0 0 અહીંયા a b - a c - a અને અહીંયા વિદ્યાર્થીઓ તમે પ્રક્રિયામાં અવયવ પાડી દેશો b + a b - a c + a અને c - a. ત્યારબાદ તમે જોઈ શકશો તો આમાંથી કોમન નીકળશે. વિદ્યાર્થીઓ બીજી હારમાંથી કોમન દેખાય છે b - a અને ત્રીજી હારમાંથી બી કોમન દેખાય છે c - a. ઇન શોર્ટ આપણું ડેલ કોમન આવી જ ગયું b - a c - a અને આ નિશ્ચયક એઝ ઇટ ઇઝ. b - a કોમન લીધું, c - a કોમન લીધું. બાકી રહેશે વિદ્યાર્થી મિત્રો 1 0 0. નેક્સ્ટ a b - a કોમન એટલે 1, c - a કોમન એટલે 1. અહીં આવશે a² b + a અને c + a. એક પ્રક્રિયા હજુ કરશું. 2 થી વધારે 0 લાવવા માટે મેં આ પ્રોસેસ વિચારી છે કે આ માઇનસ આ કરી દઈએ એટલે ત્રીજો 0 આવી જશે. એટલે પ્રક્રિયા થવાની કે ત્રીજી હાર બદલતા ત્રીજી માઇનસ બીજી એટલે ડેલ આવી જશે b - a c - a અને અહીંયા વિદ્યાર્થીઓ સેમ 1 a² 0 1 b + a. બીજી હારને લઈ જઈએ છીએ ત્રીજી હારમાં, તે બી ઓછા કરીને એટલે અહીંયા 0 આવશે વિદ્યાર્થીઓ. આ 1 - 1 અને c + a ઓછા બી ઓછા a એટલે આપણી પ્રક્રિયા આવી ગઈ b - a c - a. આ આવશે 1 0 0 a 1 0 3 0 આવી ગયા ને જેવા 3 0 આવી જાય વ્યાખ્યાથી સોલ્વ કરી દઈશું. આ આવશે a² a + b અને અહીંયા કેન્સલ c - b. ચલો વિદ્યાર્થીઓ હવે તમે વ્યાખ્યા અહીંથી સોલ્વ કરી શકશો અને વ્યાખ્યાના આધારે આ ઉકેલ જે લાવવાનો છે સરળતાથી આવી જશે. એટલે ડેલ b - a c - a આ 1 જોડે આવશે 1 0 a + b c - b. ત્યારબાદ -a જોડે આવશે 0 0 a + b c - b અને અંતિમમાં
એ સ્ક્વેર જોડે આવશે 0 0 1 0 ને આને હવે સોલ્વ કરી દઈએ એટલે ટોટલ ડેલ આવી જશે b માઇનસ a c માઇનસ a આ આવશે 0 સોરી c માઇનસ b ઓછા 0 ત્યારબાદ ઓલું 0 અને લાસ્ટ પણ 0 જ રહેશે આપણા ઉકેલમાં b માઇનસ એ નથી જોઈતું a માઇનસ b જોઈએ છે એટલે અહીંથી વિદ્યાર્થીઓ એક માઇનસ કોમન લેશું b માઇનસ c અહીંથી એક કોમન લેશું અને c માઇનસ એ છે જ બે માઇનસ કોમન એટલે ધન થઈ જશે ઇન શોર્ટ આન્સર આવી જશે તમારો a માઇનસ b માઇનસ c અને c માઇનસ a આ આપણો પ્રશ્ન 8નો પહેલો પ્રશ્ન આવશે તે જ પ્રમાણે વધશું 8નો બીજો પ્રશ્ન સેમ જ છે પણ થોડોક મોટો પ્રશ્ન છે પ્રશ્ન 8નો જ બીજો પ્રશ્ન કે ડેલ આપ્યું છે હવે ઘન વિધેય આપ્યું છે 1 a ઘન 1 b ઘન અને 1 c ઘન અને ઉકેલ છે a માઇનસ b માઇનસ c માઇનસ a તથા a પ્લસ b પ્લસ c 1 1 1 a b c a ઘન b ઘન c ઘન આમાં પણ પ્રક્રિયા તે જ કરશું 0 લાવવા માટે આપણે વિચારશું આવછા તે જ પ્રમાણે આવછા 2 0 આવી જશે એટલે પ્રક્રિયા થવાની ડાબી બાજુમાં સ્તંભ 2 બદલતા 2 ઓછા 1 સ્તંભ 3 બદલતા 3 ઓછા 1 એટલે ટોટલ ડેલ આવી જશે વિદ્યાર્થી મિત્રો 1 a ઘન અહીંયા 0 b માઇનસ a અને b ઘન માઇનસ a ઘન એ સેમ પ્રક્રિયા ત્રીજા સ્તંભમાં પણ વિદ્યાર્થીઓ આપણે લગાડશું 1 માઇનસ 1 0 c માઇનસ a c ઘન માઇનસ a ઘન હવે તમે જોઈ શકશો તો આના અવયવ વિદ્યાર્થીઓ તમને આવડે છે આના b માઇનસ a તથા b સ્ક્વેર ab a સ્ક્વેર સેમ પ્રક્રિયા c માઇનસ a અને c માઇનસ a c સ્ક્વેર ac a સ્ક્વેર અહીંથી તમે કોમન લઈ શકશો વિદ્યાર્થીઓ કોમન દેખાશે તમને આ જો બીજો સ્તંભમાંથી કોમન b માઇનસ a અને ત્રીજા સ્તંભમાંથી કોમન c માઇનસ a એટલે ટોટલ તમે કોમન તો લઈ લેશો b માઇનસ a તથા c માઇનસ a અને બાકી રહેશે 1 a ઘન 0 1 b સ્ક્વેર ab a સ્ક્વેર અને અંતમાં 0 1 c સ્ક્વેર ac a સ્ક્વેર વિદ્યાર્થીઓ જે કોમન લીધી પ્રક્રિયા લખવી પડે તો તમે બીજા સ્તંભમાંથી કોમન લીધું એટલે c2 1 બાય b માઇનસ a c2 અને c3 1 બાય c માઇનસ a c3 જે પણ પ્રોસેસ કરી એને કોમનમાં ઇન્ડિકેટ કરવી પડે હવે વિદ્યાર્થીઓ ત્રીજો 0 લેવા માટે આપણે વિચારવાનું રહ્યું ગમે એમ કરીને 2 થી વધારે 0 લાવી જાય તો આપણો પ્રશ્ન થઈ જાય હવે આમાં 0 બનાવવા માટે પ્રક્રિયા મેં તો આ વિચારી છે આ સ્તંભ માઇનસ આ સ્તંભ 0 થઈ જશે અથવા આને અહીંયા લઈ આવશું તો 0 થઈ જશે આને આપણે આમાં લઈ જઈએ છીએ એટલે પ્રક્રિયા થાય છે કે ત્રીજો સ્તંભ બદલતા ત્રીજો માઇનસ બીજો c3 માઇનસ c2 આ રીતે ને હવે આ ડેલ b માઇનસ a c માઇનસ a આ સેમ 1 a ઘન ત્યાર પછી 0 1 b સ્ક્વેર ab a સ્ક્વેર અને હવે એકદમ સાવચેતીથી લખશું આ સ્તંભ આમાં માઇનસ થાય છે એટલે 0 માઇનસ 0 0 જ રહેશે 1 માઇનસ 1 0 અને c સ્ક્વેર પ્લસ ac પ્લસ a સ્ક્વેર ઓછા b સ્ક્વેર ઓછા ab ઓછા a સ્ક્વેર વિદ્યાર્થીઓ 2 થી વધારે 0 આવી ગયા છે ઇવન અહીંયા પણ તમને કેન્સલ મળે છે આ કેન્સલ a સ્ક્વેર અને બાકીનાને અવયવ પાડી દેશો એટલે b માઇનસ a
સી માઇનસ એ 1 એ ઘન આ આવશે 0 1 બી સ્ક્વેર એ બી એ સ્ક્વેર અને અહીંયા આવશે 0 0. વિદ્યાર્થી આ બેને સાથે કરી દઈએ આપણે, સી વર્ગ માઇનસ બી વર્ગ, એટલે એની પ્રક્રિયામાં સી વર્ગ માઇનસ બી વર્ગ વત્તા એસી ઓછા એ બી, આમાંથી કોમન લઈ શકશો તમે સી પ્લસ બી સી માઇનસ બી. આ પ્રક્રિયા આગળ ચાલશે અને અહીંયા વિદ્યાર્થીઓ તમે કોમન લઈ શકશો તો એ, બાકીનું સી માઇનસ બી. ઇન શોર્ટ આપણી પાસે રહેશે ખાલી ફક્ત સી માઇનસ બી કોમન, સી પ્લસ બી પ્લસ એ. આ સ્થાન એક જ છે. હવે આપણે કોમન લઈ શકશું આમાંથી, આખો ઘટક આપણે આઉટસાઇડ બહાર કાઢી શકીએ આમાંથી કોમન, એટલે ફક્ત રહેશે ડેલ બી માઇનસ એ સી માઇનસ એ સી માઇનસ બી એ પ્લસ બી પ્લસ સી, જે આપણો આન્સરનો ભાગ છે વિદ્યાર્થીઓ. અને બાકી રહી જશે તે આ 1 એ ઘન 0 1 બી સ્ક્વેર પ્લસ એ બી પ્લસ એ સ્ક્વેર અને આ 0 0 1 સેમ એસ. હવે તમે વ્યાખ્યાથી સોલ્વ કરશો તમને 1 જ આન્સર મળશે. આમાંથી -1 કોમન લેશું એટલે આવી જશે એ માઇનસ બી. ત્યારબાદ બી માઇનસ સી, આમાંથી સેમ માઇનસ કોમન લેશું. ત્યારબાદ સી માઇનસ એ તો અવેલેબલ જ છે, એટલે વિદ્યાર્થી આપણો ઉકેલ ડેલ આવી જશે એ માઇનસ બી. બે માઇનસ માઇનસ પ્લસ કરી દીધા મેં, બી માઇનસ સી સી માઇનસ એ, અને આ સેમ જ રહેશે 1 માઇનસ 0. અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ, એટલે આ જ ઉકેલ તમારા વિદ્યાર્થીઓ જમણી બાજુ આવી જશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 પર જશું, જે પરીક્ષા લક્ષી આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછી શકાય તે રીતનો પ્રશ્ન. એક્ઝામ ઓરિએન્ટેડ પ્રશ્નમાં આવશે 9th એક જ પ્રશ્ન છે પણ એકદમ મોટો સમ છે, 4 માર્કનો પ્રશ્નમાં. ક્વેશ્ચન નંબર 9 કે એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર વાય ઝેડ ઝેડ એક્સ એક્સ વાય વાય ઝેડ ઝેડ એક્સ એક્સ વાય, અને ઉકેલ પૂછે છે એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ ઝેડ માઇનસ એક્સ એક્સ વાય વાય ઝેડ અને ઝેડ એક્સ. આમાં પણ વિદ્યાર્થીઓ પ્રક્રિયા 0 લાવવા માટેની પહેલી વિચારવાની, અને જો કોમન દેખાય તો કોમન કાઢી દેવાનું. આમાં તમે કોમન જોઈ શકશો તો આ પ્રક્રિયામાંથી કશે કોમન છે હાર વાઇઝ સ્તંભ વાઇઝ? તો ના, નથી. ત્યારબાદ વિચારી જો કોમન ના નીકળે તો વિદ્યાર્થીઓ 0 બનાવવાની પ્રક્રિયા. આપણે આ પ્રક્રિયા આવી રીતે વધારશું, આ ઓછા કરી દઈએ અને એ જ સેમ જ આ ઓછા કરશું, એટલે પહેલી હારને બીજી હારમાં બાદ કરશું, એટલે એ ઝેડ એક્સ માઇનસ વાય ઝેડ ઝેડ કોમન વાય માઇનસ એક્સ અવયવ પડી જશે. એટલે આપણે પ્રક્રિયા કરશું બીજી હારને પહેલીમાં માઇનસ કરતા, અને ત્રીજી હારને બી તેમ જ ત્રીજી ઓછા પહેલી કરતાં. તમારી ડાબી બાજુ આ રીતે નીકળશે એક્સ એક્સ સ્ક્વેર વાય ઝેડ. અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો વાય માઇનસ એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને ઝેડ એક્સ માઇનસ વાય ઝેડ. સેમ પ્રક્રિયા, ઝેડ માઇનસ એક્સ પહેલી હારને ત્રીજી હારમાં લઈ આવો, ત્યારબાદ ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને એક્સ વાય માઇનસ વાય ઝેડ. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ અહીંયા આપણા અવયવ પડવાના છે, કોમન લઈશું, એટલે આવશે ઝેડ સેમ એક્સ વાય માઇનસ એક્સ અને ઝેડ માઇનસ એક્સ. ત્યારબાદ અહીંયા સેમ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય માઇનસ એક્સ, અને અહીંયા પણ બે અવયવ પડશે વિદ્યાર્થી મિત્રો, ઝેડ પ્લસ એક્સ ઝેડ માઇનસ એક્સ. જો સેમ આવે છે કોમન, તેવું જ અહીંયા રહેશે વાય ઝેડ. આમાંથી કોમન નીકળશે વિદ્યાર્થીઓ ઓનલી ઝેડ, બાકી રહેશે એક્સ માઇનસ વાય. અને જો આને આપણે માઇનસ ઝેડ લઈ લઈએ તો વાય માઇનસ એક્સ કોમન નીકળશે, અહીંયા માઇનસ ઝેડ લઈ લઈએ એટલે આપણું વાય માઇનસ એક્સ એકદમ ઇઝીલી એક જ ફોર્મથી કોમન દેખાઈ જશે. તે વિદ્યાર્થીઓ અહીંથી આપણે વાય લેશું પણ માઇનસ વાય લેશું, એટલે ઝેડ માઇનસ એક્સ, એ ઝેડ માઇનસ એક્સ અહીંથી કોમન આવી જશે. ઇન શોર્ટ આપણા બે વિધેય કોમન આવી ગયા.
પહેલું આવી જશે વિદ્યાર્થી મિત્રો y માઇનસ એક્સ ઝેડ માઇનસ એક્સ, બાકી રહેશે એક્સ 1 1. સિમિલરલી એક્સ સ્ક્વેર અહીંયા આવશે વાય પ્લસ એક્સ અને ઝેડ પ્લસ એક્સ. સેમ એઝ અહીંયા આવશે વાય ઝેડ માઇનસ વાય. આ કોમનની પ્રક્રિયા પછી હવે વિચારી શકાય કે આ પ્રશ્નમાં 0 વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આવે. આપણે 0 બનાવવાની પ્રક્રિયામાં આગળ ભાગ લેવાના છે. 0 બની જતા હોય તો બેસ્ટ વે, આમાંથી 0 દેખાય છે, આ માઇનસ આ કરશું એટલે એક 0 આવી જશે. અને વિદ્યાર્થીઓ એ આપણા માટે એક ઇઝીલી આન્સર આ માઇનસ આ માઇનસ આ માઇનસ આ વિચારી શકશો. ચાલો એ જ રીતે જઈએ, અથવા તમે આમ વિચારો તો બી ચાલે. એક્સ વડે ઉપર આપણે આ બેસ્ટ રહેશે, અને આપણે એક્સ વડે ગુણીને અહીંયા લાવીએ એટલે એક્સ નીકળી જશે, ઝેડ નીકળી જશે. આ ઇઝી પડશે વિદ્યાર્થીઓ. પેલું પણ સાચું હતું પણ આ મને ઇઝી લાગે છે. એટલે બીજી સ્તંભને બદલતા બીજું સ્તંભ વત્તા ઓછા એક્સ વડે ગુણીને પહેલો સ્તંભ, પહેલા સ્તંભને ઓછા એક્સ વડે ગુણીને બીજા સ્તંભમાં લઈ આવીએ એટલે તમારો ઝેડ આવશે વાય માઇનસ એક્સ ઝેડ માઇનસ એક્સ. આ સેમ અહીંયા રહેશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, સેમ વાય પ્લસ એક્સ, અને તમે એક્સ વડે ગુણો છો તે બી માઇનસ એટલે વિદ્યાર્થી અહીંયા જો એક ઓછું પદ થઈ જવાનું. ઝેડ પ્લસ એક્સ અને બી તમે એક્સ વડે ગુણો છો એટલે માઇનસ એક્સ આવશે. અને અંતિમ ભાગમાં વાય ઝેડ માઇનસ વાય સેમ, આ કેન્સલ આ કેન્સલ આ કેન્સલ. જો પદ એકદમ નાના થઈ ગયા. હવે આપણે 0 બનાવી દઈશું. વાય માઇનસ એક્સ ઝેડ માઇનસ એક્સ, એક્સ 1 1 સેમ, આ રહેશે 0 વાય ઝેડ, અને અહીંયા વાય ઝેડ માઇનસ વાય. હવે તમે 0 વિદ્યાર્થીઓ વિચારી શકો એક અજુન. આ પ્રશ્ન પરથી તમે અહીંયા 0 બનાવી શકશો આ માઇનસ આ, એટલે એક કોમન વિભાગ આવી જશે કે ત્રીજી હારને બદલતા ત્રીજી હાર માઇનસ બીજી હાર, એટલે આ ડેલ આવી જશે તમારું વાય માઇનસ એક્સ ઝેડ માઇનસ એક્સ, આ સેમ એક્સ 0 વાય ઝેડ 1 વાય માઇનસ ઝેડ, અને હવે માઇનસ ત્રીજી હારમાં બીજી હારને બાદ કરતા એટલે આ શૂન્ય થશે વિદ્યાર્થીઓ. અહીંયા ઝેડ માઇનસ વાય આવી જશે અને માઇનસ વાય પ્લસ ઝેડ, ઇન શોર્ટ ઝેડ માઇનસ વાય આ હારમાંથી કોમન લઈ લે એટલે ડેલ આવી જશે વાય માઇનસ એક્સ ઝેડ માઇનસ એક્સ અને ઝેડ માઇનસ વાય કોમન. આ બધું સેમ જ રહેશે. એક્સ 1 0 વાય 1 અને વાય ઝેડ માઇનસ ઝેડ અને 1. ચલો વિદ્યાર્થીઓ 2 0 આવી ગયા છે. હવે તમે ત્રીજો 0 પણ બનાવી શકશો, અને આનું સોલ્યુશન્સ આપણે આ રીતે વિચારીએ છીએ. આમાં માઇનસ કરી દઈએ એટલે એક્સ 1 0 વાય 1 અને પેલી બાજુ માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ અને ઝેડ માઇનસ વાય એટલે 1 જ રહેશે. વિદ્યાર્થીઓ 3 0 આવી જાય એટલે આપણે વ્યાખ્યાથી એક્સપાન્ડ કરી દઈશું. એટલે એક નાનકડી પ્રક્રિયા હજુ એક કરી દઉં છું કે બીજી હારને બીજા સ્તંભને ત્રીજા સ્તંભમાં બાદ કરતા. એટલે હવે ત્રીજા સ્તંભમાં ત્રીજું માઇનસ બીજું એટલે ડેલ બતાવશે વાય માઇનસ એક્સ ઝેડ માઇનસ એક્સ ઝેડ માઇનસ વાય, આ સેમ જ રહેશે એક્સ 1 0 વાય 1, આ વાય ઝેડ માઇનસ 0 માઇનસ ઝેડ માઇનસ વાય, અને વિદ્યાર્થી 1 માઇનસ 1 એટલે અહીંયા 0 થઈ જશે. 3 0 આવી ગયા છે. વ્યાખ્યા પકડી લઈએ આપણે એટલે આપણો દાખલો આવી જાય. વાય માઇનસ એક્સ ઝેડ માઇનસ એક્સ ઝેડ માઇનસ વાય, અહીંથી વ્યાખ્યા સ્ટાર્ટ થશે વિદ્યાર્થી મિત્રો. તો એક્સ જોડે આવશે આ ગુણ્યા આ એટલે 0 માઇનસ ઝેડ માઇનસ વાય, સેકન્ડ તો 0 જ છે. અને થર્ડ છે વિદ્યાર્થીઓ વાય ઝેડ જોડે આ ગુણ્યા આ એટલે 1 માઇનસ 0, એટલે આને વ્યાખ્યાથી સોલ્વ થઈ ગયું કે ભાઈ. ઇવન અહીંયા માઇનસ કોમન લેશું, એક્સ માઇનસ વાય જોઈએ છે એટલે વાય માઇનસ ઝેડ એક અહીંથી કોમન લેશું, અને ઝેડ માઇનસ એક્સ છે જ એટલે એક નેગેટિવ અહીંથી, એટલે એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ માઇનસ એક્સ, અને આ આવશે તમારો ઉકેલ એક્સ ઝેડ પ્લસ એક્સ વાય પ્લસ વાય ઝેડ
અને આ ઉકેલ ફાઇનલ વિદ્યાર્થી મિત્રો આપણા માટે જમણી બાજુ છે. આ ડેલ બરાબર જમણી બાજુ ઇન્ડિકેટ કરે છે. અને અહીંયા આપણો પ્રશ્ન વિદ્યાર્થીઓ 9 નંબરનો પૂરો થાય છે. નેક્સ્ટ આવે છે 10 નંબર. એ પણ આ જ પ્રક્રિયામાં જશું. એકદમ સિમ્પલેસ્ટ ફોર્મથી આપણે આને સમજીએ છીએ. 10માં બહુ ઇઝી સમ છે, તરત પતી જાય એવા છે. ક્વેશ્ચન નંબર 10 નો પહેલો સમ x+4 2x 2x x+4 2x અને 2x 2x x+4 ઉકેલ માંગે છે 5x+4 જોડે 4 - x નો વર્ગ. વિદ્યાર્થીઓ 5x+4 પહેલાં બનાવવાની પ્રક્રિયામાં જો આપણે લાગી જઈએ તો આને આમાં ઉમેરી દેવું, આને બી આમાં ઉમેરી દેવું, એટલે 5x+4 આવી જશે. યસ, એટલે પ્રક્રિયા કરશું કે C1માં C1 + C2 + C3 ઉમેરતા તમારો ડેલ આવી જશે આ 5x+4. અહીંયા બી આ બધાનો સરવાળો કરો 5x+4 અને અહીંયા પણ વિદ્યાર્થીઓ 5x+4 જ આવશે. અન્ય સેમ એસ જે એના બાકીના પદો છે એ બધા એઝ ઇટ ઇઝ આપણે મેલી દઈએ. હવે આને કોમન લેશું એટલે ડેલ આવી જશે 5x+4. બાકીના 1 1 1 સેમ. આ રહેશે વિદ્યાર્થી મિત્રો 2x x+4 2x અને x+4. બસ હવે 0 બનાવવાની પ્રક્રિયામાં લાગી જઈએ એટલે આપણે આ માઇનસ આ વિચારીએ છીએ અને આ માઇનસ આ વિચારીએ છીએ. એટલે પ્રક્રિયા કરશું કઈ તો બીજી હારને બદલતા બીજી માઇનસ પહેલી, ત્રીજી હારને બદલતા ત્રીજી માઇનસ પહેલી. એટલે તમારું ડેલ આવી ગયું સરળ ભાષામાં 5x+4 અને અહીંયા રહેશે 1 2x 2x 1 - 1 0. આ ઓછા એટલે આવું થશે વિદ્યાર્થીઓ x+4 - 2x. અહીંયા 0 સોરી 1. આ ઓછા છે એટલે 0 થશે બાય મિસ્ટેક્સ 0 અને અહીંયા આવશે x+4 - 2x. હવે પ્રક્રિયા થોડીક આગળ બેલેન્સ કરીએ, રીબેલેન્સ, તો આપણો ઉકેલ વિદ્યાર્થીઓ આવી ગયો કહેવાય. કારણ કે આ પદમાં જોશું તો ડેલ બતાવશે તમને 5x+4, અહીંયા આવશે 1 0 0, અહીંયા આવશે 2x, ઓલી સાઈડ 4 - x 0, 2x 0 અને 4 - x. અને અહીંથી વિદ્યાર્થીઓ જો 2 થી વધારે 0 આવી ગયા છે તમે આને વ્યાખ્યાથી સોલ્વ કરી શકશો. એટલે 5x+4 1 જોડે આવશે 4 - x નો વર્ગ ઓછા 2x જોડે આ ઓછા એટલે 0 - 0 જ આવવાનો. અને લાસ્ટમાં વિદ્યાર્થીઓ 2x જોડે આ ઓછા એટલે 0 - 0 જ આવશે. ઇન શોર્ટ ફાઇનલી ડેલ આવી ગઈ છે 5x+4 ગુણ્યા 4 - x નો વર્ગ, જે આપણી જમણી બાજુ છે. આને આપણે જમણી બાજુ તરીકે વિદ્યાર્થીઓ ઇન્ડિકેટ કરી દેવાનું. સેકન્ડ પ્રશ્ન છે આમ જ પ્રશ્ન 10ના સેકન્ડમાં એકદમ ટૂંકો સમ છે. y + k y + k y અને y + k. ઉકેલ માંગે છે k² 3y + k. તો પહેલાં તો વિદ્યાર્થીઓ 3y + k બનાવી દઈએ એટલે આપણે સિમ્પલ આને આમાં ઉમેરી દઈએ 3y + k. વિદ્યાર્થી મિત્રો આવી જશે. યસ, એટલે પ્રક્રિયા થશે તે પહેલાં જ તમને બદલતા પહેલું વત્તા બીજું વત્તા ત્રીજું ત્યાં જ તમને એડ કરી દઈએ એટલે આ આવી જશે વિદ્યાર્થી મિત્રો તમારું 3y + k સેમ 3y + k. બાકી રહેશે તમારા y + k. આને વિદ્યાર્થીઓ તમે કોમન લઈ શકશો સરળ રીતે અને ત્યારબાદ 0 આપણે અરેન્જ કરતા જશું. વારાફરથી 0ના મૂલ્યો આપણે બનાવી શકશું. ચાલો ઇન શોર્ટ જોશું તો પ્રક્રિયા આવી ગઈ છે.
ખાલી ડેલમાંથી કોમન લઈ લે 3y પ્લસ કે, અને અન્ય રહેશે 1 y અને y પ્લસ કે. હવે તમે 0 બનાવવાની પ્રક્રિયામાં આને જોડી શકશો. એટલે પ્રક્રિયા બીજી હારને બદલતા બીજી માઇનસ પહેલી, તે જ પ્રમાણે વિદ્યાર્થીઓ ત્રીજી હારને બદલતા ત્રીજી માઇનસ પહેલી, એટલે 3y પ્લસ કે 1y. પહેલી હારને બીજી હારમાં માઇનસ કરીએ છીએ એટલે 0, અહીંયા કે 0, અહીં વિદ્યાર્થીઓ 0 ને અહીંયા ફક્ત કે. બસ 2થી વધારે 0 આવી ગયા છે. આપણે વિદ્યાર્થીઓ અહીંથી વ્યાખ્યા લઈ લેશું. એટલે ડેલ આવશે 3y પ્લસ કે, આવશે 1 જોડે કે સ્ક્વેર માઇનસ 0, ત્યારબાદ y સાથે આવશે 0 માઇનસ 0, અને y સાથે આવશે પાછું બી 0 માઇનસ 0. ઇન શોર્ટ ડેલ આવી જશે વિદ્યાર્થીઓ 3y પ્લસ કે અને કે સ્ક્વેર, જે આપણો આ પ્રશ્નનો જમણી બાજુ જે ઉકેલ છે તે વિદ્યાર્થીઓ આવી જાય છે. ચાલો વિદ્યાર્થીઓ, પ્રશ્ન નંબર 10 અહીંયા પૂર્ણ થાય છે, અને આ વિડીયો પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ટોપ કરું છું. આપણે ખાલી પ્રમેય નંબર 1 થી 6ના ઉપયોગથી આ આપણે સાબિતી જોઈ, સાદી અને સિમ્પલ. ચલો વિદ્યાર્થીઓ, આ પાર્ટ અહીં હું સ્ટોપ કરું છું. આગળનો અભ્યાસ સ્વાધ્યાય 4.2નો આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરશું. ત્યાં સુધી રજા આપશો. બાય.